થોડા દિવસ પહેલા જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા યુવતીએ વિડીયો બનાવી પોતાના પિતા પર આરોપ લગાવ્યા હતા. જોકે પોલીસ તપાસ દરમિયાન પોલીસને વધુ એક વિડીયો મળી આવ્યો હતો, જેમાં યુવતીએ પોતાના પિતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. તેના પિતા યુવતી, તેના ભાઈ અને મમ્મી ત્રાસ આપતા હોવાનું અને મારપીટ કરતા હોવાનું કહ્યું, જેને આધારે પોલીસે પિતા ઉમેશ વેગડાની ધરપકડ કરી છે. કાંઈ પણ થઈ જાય તો મારા ભાઈ, મારા મમ્મી અને મારા નાના નાની એ કોઈ વજહથી હું નથી કરતી. આ બધું છે મારા પપ્પાના કારણે બધું હું કરું છું. અને આટલા બધીને ત્રાસ આપ્યો. મમ્મીને ગમે એમ કહીને વેણ દીધા, મને ગમે એમ કહીને વેણ દીધા. જે પણ કરું છું આ બધું પપ્પા વજહથી કરું છું. અને સુસાઇડ પણ પપ્પા વજહથી જ કરી, કેમ કે પપ્પા વજહથી સુસાઇડ લાઈને ચડીશ. જીવ વાહેર કે નથી દેતા, મારકુટથી આ બધા ઘરના ટેન્શનથી હું એકદમ થાકી ગઈ છું. એટલે જે પણ બીજું કંઈ નહીં, જે પણ થાય મારી મમ્મીને કંઈ ન થવું જોઈએ. તો જૂનાગઢ લક્ષ્મી વેગડા આપઘાત કેસ અને તેને લઈને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. એક વિડીયો પણ સામે આવ્યો હતો અને વધુ એક વિડીયો જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે સામે આવ્યો છે, ને જેમાં તે કહી રહી છે કે કયા કારણોસર તે અંતિમ પગલું ભરી રહી છે, અને જેમાં કારણ તે પોતાના પિતાને બતાવી રહી છે.